બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસ સ્ટેશનમાં આવેલી બાઇકોની હરાજીથી રાજ્યમાં સૌથી વધુ આવક નોંધાઈ છે। રાજ્યના દરેક જિલ્લામાંથી મળતા આંકડા મુજબ થરાદ પોલીસ સ્ટેશનને બાઇક હરાજીથી સૌથી વધુ આવક હાંસલ થઈ છે। પોલીસ સ્ટેશન દ્વારા લાંબા સમયથી વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ અને બિનવારસી બાઇકોના નિકાલ માટે કોર્ટની મંજૂરી લેવામાં આવી હતી। માન્ય કોર્ટે કુલ 190 બાઇકના નિકાલની મંજૂરી આપી હતી, જેમાંથી 180 બાઇકોની સફળ હરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો છે। આ હરાજીથી પોલીસ વિભાગને ઉલ્લેખનીય આવક મળી રહી છે અને તેમાં થરાદનો ફાળો સૌથી વધુ રહ્યો છે। આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જમા લેવાયેલા તથા 102 CRPC 102 હેઠળ જમા લેવાયેલા વાહનોની એવા બિનવારસી વાહનો જેનું કોઈ દવા કરવામાં આવેલ નથી લાંબા સમયથી, એમને મુદ્દામાલ નિકાલની કાર્યવાહી કરવામાં આવેલી હતી। મંજૂરીના આધારે 190 વાહનોની મંજૂરી મેળવવામાં આવી હતી। એમાંથી માલિકીના દવાઓ બાદ કરતો માલિકીના દવાના અમુક વાહનો બાદ કરતો બાકીના 180થી વધુ વાહનોની હરાજી કરવામાં આવેલી છે, જેમાં 15 લાખથી વધુ કિંમત સરકારશ્રીના હેઠળ જમા લેવામાં આવેલી છે। હરાજીમાં સરકારશ્રીને પ્રોત્સાહન મળી આવ્યો જણાવ્યું। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।